Hello friends, myself Vinod sir from Pioneer School Patan. Last video માં make negative sentence નકાર વાક્ય બનાવો તેનો અભ્યાસ કર્યો. આજે filling the blanks with the simple present tense સાદા વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરીશું. Here are the 25 blanks. 25 ખાલી જગ્યાઓ આપી છે. 25 ખાલી જગ્યાનો આપણે અભ્યાસ કરીશું. ખાલી જગ્યા પૂરતા પહેલા આગળ આપણે જે અભ્યાસ કર્યા જે વાક્ય રચના છે એ વાક્ય રચના યાદ કરી લઈએ. કારણ કે આપણે પોઝિટિવ સેન્ટેન્સ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ ત્રણે ત્રણ વાક્ય રચનાને ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે. તો સૌપ્રથમ પોઝિટિવ સેન્ટેન્સ હકાર વાક્ય હોય તો કરતા પછી જે વર્બ જે ક્રિયાપદ છે એને એસ કે એસ વાળું અથવા મૂળ રૂપ મૂકીશું. નેગેટિવ નકાર વાક્ય હોય તો કરતા પ્લસ ડુ નોટ ડઝ પ્લસ નોટ અને ક્રિયાપદનું મૂળ રૂપ. અને ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો વાક્યની શરૂઆતમાં ડુ ડઝ મૂકીશું અને બીજી ખાલી જગ્યામાં એનું મૂળ રૂપ મૂકીશું. એટલે કે હકાર વાક્ય અને નકાર વાક્ય રચનામાં જ્યારે બીજી ખાલી જગ્યા હોય એમાં આપણે ક્રિયાપદનું શું મૂકીશું? મૂળ રૂપ. બીજું કે જ્યારે પણ હકાર વાક્ય રચના હોય, પોઝિટિવ સેન્ટેન્સ હોય તો કર્તાના આધારે આપણે ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ મૂકવાનું રહેશે. એટલે કે જો કર્તા ત્રીજો પુરુષ એકવચન હી સી અને ઇટ અને સિંગલ નેમ એકવચન હોય તો જે ક્રિયાપદ છે ક્રિયાપદની અંદર એસ કે એસ પ્રત્યય અથવા એના આપણે નિયમોના આધારે આપણે એસ કે એસ પ્રત્યય મૂકીશું. કર્તા આઈ વી યુ દે બહુવચન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીશું. પહેલી ખાલી જગ્યા છે અહીંયા અમન બ્લેન્ક લાઉડલી. અમન બ્લેન્ક લાઉડલી એ ક્રિયાપદ આપી છે ક્રાય. ક્રાય મીન્સ રડવું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કર્તાના આધારે ખાલી જગ્યા પૂરીશું. અહીંયા કર્તા આપે છે અમન એટલે કે થર્ડ પર્સન ત્રીજો પુરુષ એકવચન હી. ત્રીજો પુરુષ એકવચન હી તો હી સી અને ઇટ હોય તો જે ક્રિયાપદ છે ક્રિયાપદની અંદર આપણે એસ કે એસ પ્રત્યય મૂકીશું. અહીંયા વર્બ આપી છે, ક્રિયાપદ આપી છે ક્રાય. એટલે કે જો ક્રિયાપદની અંદર વાય હોય, જો ક્રિયાપદની અંતે વાય હોય અને તેની આગળનો જે મૂળાક્ષર વ્યંજન હોય, જો ક્રિયાપદની અંતે વાય હોય અને તેની આગળનો મૂળાક્ષર વ્યંજન હોય તો વાય છે એ વાય દૂર થશે, એના સ્થાને મૂકીશું આપણે આઈએસ. આગળ એ પણ અભ્યાસ કર્યો તો કે જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે અહીંયા કરતા પણ આપ્યું છે અમન એટલે કે ત્રીજો પુરુષ એકવચન છે. ક્રિયાપદની અંતે વાય છે અને તેની આગળનો મૂળાક્ષર વ્યંજન છે તો અહીંયા જવાબ આવશે ક્રાઇઝ. સી આર આઈ એસ. અમન ક્રાઇઝ લાઉડલી. અમન ક્રાઇઝ લાઉડલી. સેકન્ડ બ્લેન્ક આપી છે ધ કાઉ બ્લેન્ક અસ મિલ્ક. બ્રેકેટમાં આપીશું ગીવ. ગીવ મીન્સ આપવું. ગીવ મીન્સ આપવું. ધ કાઉ અસ મિલ્ક એ કરતા પણ આપી છે ધ કાઉ મીન્સ ગાય. એટલે એનું પ્રોનાઉન્સ થશે ઇટ. કોન્સમાં આપી છે ગીવ તો જવાબ આવશે the cow gives us milk. The cow gives us milk. Third blank we blank grammar. We blank grammar અને બ્રેકેટમાં આપી છે learn. બ્રેકેટ એટલે કૌંસમાં આપી છે ક્રિયાપદ learn. learn means શીખવું. હવે કર્તા વી છે, કરતા પણ આપી છે અહીંયા
વી એટલે કે I V U દે બહુવચન હોય તો ક્રિયાપદનું આવશે મૂળ રૂપ વી લર્ન ગ્રામર I blank music વર્બ આપી છે લાઈક અહીંયા સબ્જેક્ટ આપે છે કરતા પ્રથમ પુરુષ એકવચન I તો I સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે I like music મને સંગીત ગમે છે I like music fifth blank they blank the thief means ચોર અને ક્રિયાપદ આપી છે બ્રેકેટમાં catch means પકડવું હવે અહીંયા they આપી છે શું આપી છે they એટલે કે his છે નહીં તો બહુવચન they એટલે કે તેઓ એટલે બહુવચન છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે catch they catch the thief રામુ blank the bell વર્બ આપી છે ring એ કરતા રામુ આપ્યો છે ત્રીજો પુરુષ એકવચન he તો ક્રિયાપદની અંતે કયો પ્રત્યય મૂકીશું આપણે s કારણ કે his છે નહીં થશે તો વર્બના અંતે s પ્રત્યય મૂકીશું રામુ rings the bell રામુ બેલ વગાડે છે Minal blank to bed at 9 o'clock Minal blank to bed at 9 o'clock verb આપી છે આ go હવે અહીંયા Minal ક્રિયાપદ આપી છે go એટલે કે ત્રીજો પુરુષ એકવચન છે ક્રિયાપદની અંતે ઓ છે તો આપણે પહેલો નિયમ અભ્યાસ કર્યો હતો કે જો ક્રિયાપદની અંતે ડબલ s sh ch x અને o હોય બોનો સ્પેલિંગ તમે જોઈ શકો છો g અને o વર્બના અંતે o આપે છે અને કરતા ત્રીજો પુરુષ એકવચન છે તો Minal goes to bed at 9 o'clock Chetan blank on the chair verb આપી છે sit Chetan blank on the chair કૌંસમાં આપી છે sit અહીંયા કરતા આપી છે ચેતન એટલે કે ત્રીજો પુરુષ એકવચન he ન જાતિ તો sit નું થશે અહીંયા sits sit to sit means બેસવું અને sits means બેસે છે ચેતન sits on the chair ચેતન ખુરશી પર બેસે છે you ખાલી જગ્યા not ખાલી જગ્યા with your parents કૌંસમાં આપી છે live હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે નોટ એટલે કે નકાર વાક્ય રચના છે તો નકાર વાક્ય રચના આપણે કાલે જે નેગેટિવ સેન્ટેન્સ બનાવ્યા એમાં પણ આપણે નકાર વાક્યનો અભ્યાસ કર્યો હતો અને જે પણ નકાર વાક્ય બનાવ્યા છે એ બધા આપણે જે વાક્ય રચના છે એના આધારે બનાવ્યા હતા તો યુ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા વિથ યોર પેરેન્ટ્સ કૌંસમાં આપી છે લીવ હવે અહીંયા કરતા આપી છે યુ મીન્સ કે તું અથવા તમે તો બે ખાલી જગ્યા આપી છે ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા તો યુ પછી એટલે કે કરતા પછી અહીંયા યુ છે એટલે કે I do you દે બહુવચન સાથે આવે do I do not live with your parents you do not live with your parents તમે તમારા માતા-પિતા સાથે રહેતા નથી નકાર વાક્ય રચના છે એટલે પહેલામાં હશે do અને બીજામાં હશે મૂળ રૂપ પણ જો કરતા એ ત્રીજો પુરુષ એકવચન હોય તો શું મૂકો આપણે does not blank Jatin blank kites પ્રશ્નાર્થ વાક્ય રચના છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે ક્રિયાપદ આપી છે અહીંયા વર્બ આપી છે fly હવે અહીંયા ખાલી જગ્યા Jatin ખાલી જગ્યા kites કરતા પણ આપી છે Jatin વાક્ય રચના કેવી છે પ્રશ્નાર્થ વાક્ય રચના છે ઇન્ટ્રોગેટિવ છે તો હવે નકાર વાક્ય રચના જોઈએ કે do does સૌપ્રથમ આવશે do does પછી કરતા ને ક્રિયાપદનું મૂળ રૂપ હવે આપણે do મૂકીશું does મૂકીશું તો આપણે શું ધ્યાનમાં રાખીશું કરતા પણ આપીશું અહીંયા Jatin તો Jatin ત્રીજો પુરુષ એકવચન he તો he છે એની સાથે આવશે does Jatin fly kites શું Jatin પતંગો ચગાવે છે પ્રશ્ન પૂછે the monkey blank on the roof verb આપી છે jump roof means છાપરું the monkey ખાલી જગ્યા on the roof અહીંયા monkey એટલે કે ત્રીજો પુરુષ એકવચન it નાની અંદર જાતિ છે એટલે કે he છે ને it હોય તો s ની s પરથી લાગશે અહીંયા આવશે jump
The monkey jumps on the roof. I ખાલી જગ્યા the pencil in the box. I ખાલી જગ્યા the pencil in the box. Verb આપી છે અહીંયા put. To put means મૂકવું. કર્તા કોણ આપી છે અહીંયા I. પ્રથમ પુરુષ એકવચન I સાથે આવશે મૂળ રૂપ. I put the pencil in the box. Samira played with her mother. ब्रैकेट में वर्ब આપી છે sleep. Sleep means ઊંઘવું. Samira played with her mother. With her mother એટલે કે તેની મમ્મી સાથે. Samira કરતા આપી છે ત્રીજો પુરુષ એકવચન શ્રી નારી જાતિ એટલે he she રહી જશે તો વર્બના અભ્યાસ પર મૂકીશું. નિયમ ધ્યાનમાં રાખીશું. sleeps. Samira sleeps with her mother. મોહિની ખાલી જગ્યા food. મોહિની blank food. કોન્સમાં આવે છે cook. મોહિની ત્રીજો પુરુષ એકવચન she. જવાબ આવશે cooks. મોહિની cooks food. The earth blank around the sun. કોન્સમાં આવે છે moves. earth એટલે કે જેના પર આપણે રહીએ છીએ પૃથ્વી. around the sun એટલે કે સૂર્યની આસપાસ ફરે છે. સનાતન સત્ય છે. આગળ આપણે અભ્યાસ કર્યો કે પ્રેઝન્ટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાન કાળનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? વેર ડુ વી યુઝ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ? તો રોજિંદી ક્રિયા, તે અવસ્થિત ક્રિયા, સનાતન સત્ય, ધ અર્થ moves એસ પ્રત્યે રાખશે. ધ અર્થ moves around the sun. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. હું ખાલી જગ્યા યુ ડેલી કોન્સમાં આપી છે અહીંયા હેલ્પ. બહુ મહત્વની બ્લેન્ક છે. હું બ્લેન્ક ખાલી જગ્યા યુ ડેલી. હવે વિદ્યાર્થી મિત્રો આમાં બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, કરતા જોતા હોય છે અને એની સાથે જવાબમાં હેલ્પ મૂકતા હોય છે. આ ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો ખોટી છે. પછી કોણ આપી છે? હું. હવે જ્યારે પણ હું સાથે હંમેશા ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ વપરાય છે. ભલે એનો જવાબ એકવચન કે બહુવચનમાં આવે પણ હું વડે પ્રશ્ન પૂછાય ત્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાન કાળનો જે વર્બ છે એ વર્બનું વર્તમાન કાળનું રૂપ પૂછાય છે. એટલે કે હું સાથે હંમેશા એસ ઈએસ વાળું રૂપ આવે. who helps you daily? તમને દરરોજ કોણ મદદ કરે છે? ખાસ ધ્યાન રાખજો હું સાથે ક્રિયાપદનું એસ ઈએસ વાળું રૂપ મૂકવાનું રહેશે. The birds flying in the sky. અહીંયા આપીશું birds means પક્ષીઓ. બહુવચન છે. બહુવચન હોય તો મૂળ રૂપ fly. Your father blank not blank daily. કોન્સમાં આપી છે કોણ? ખાલી જગ્યા not નેગેટિવ સેન્ટેન્સ છે. નકાર વાક્ય રચના છે. Your father એટલે કે તમારા પિતા એકવચન. does not મૂળ રૂપ કોણ? Gina this bus daily. Gina ત્રીજો પુરુષ એકવચન સી નારી જાતિ. વર્બ આપી છે catch કે જો ક્રિયાપદને અંતે ડબલ એસ sh ch શું આપી છે? ch અને કર્તા કોણ છે? ત્રીજો પુરુષ એકવચન. તો મૂકીશું આપણે Gina catches this bus daily. We plan to school daily. કોન્સમાં આપી છે verb go. અહીંયા we આપી છે I we you બે બહુવચન હોય તો મૂળ રૂપ. we go to school daily. અમે દરરોજ સ્કૂલે જઈએ છીએ. A child hears sometime. Sometime means કોઈક વાર. અહીંયા આપી છે a child. child means બાળક. અને ક્રિયાપદના અંતે આપી છે cry. તો y નીકળી અને શું મૂકીશું? y નીકાળી is મૂકીશું cries. અહીંયા એકવચન છે પણ જો આનો પ્લુરલ હોય બહુવચન હોય તો મૂળ રૂપ આવે. બહુવચન થાય children. ખાલી જગ્યા માનો. ખાલી જગ્યા એને પણ પ્રશ્નાર્થ વાક્ય છે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. તો કર્તા જોઈશું. કર્તા માનવ એટલે he. તો he છે ને એ સાથે મૂકીશું આપણે does. એટલે બીજી ખાલી જગ્યા મૂળ રૂપ does માનવ એટલે પણ શું માનવ સફરજન થાય છે. Sonal and her friend. ખાલી જગ્યા this food often. often means વારંવાર અવારનવાર. કોન્સમાં આપી છે અહીંયા જો એક કર્તા આપી છે સોનલ અને
બીજું કરતા આપીશું હર ફ્રેન્ડ્સ એટલે કે તેણીની મિત્રો બહુવચન છે એટલે મૂળરૂપ આવશે who. ધવલ્સ ફ્રેન્ડ ધવલનો મિત્ર it means sometime means કોઈક વાર. ક્રિયાપદની અંદર ch છે તો મૂકીશું આપણે teaches અને છેલ્લી ખાલી જગ્યા છે નેગેટિવ સેન્ટેન્સ છે the children ખાલી જગ્યા not here always the children બહુવચન